રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી વિવિધ જણસીઓની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે। ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું જેવી મુખ્ય જણસીઓની મબલક આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે। ગત શુક્રવારથી સોમવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો યાર્ડમાં દરરોજ 1000થી વધુ વાહનોની આવક થઈ રહી છે, જે ખેડૂતોના ખેત ઉત્પાદનોની મજબૂત આવક અને બજારની તેજી દર્શાવે છે। જો કે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગત શુક્રવાર 16/1/2026ના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1050થી વધુ વાહનોની આવક થઈ હતી અને આ દિવસે કપાસની આવક 12000 મણ, સોયાબીન 2800 મણ, અડદ 800 મણ, ઘઉં 5000 મણ તો ચણા 3800, મગ 2500 અને લસણની 3400 મણ આવક નોંધાઈ હતી। આ ઉપરાંત સિંગફાડા 4200 મણ, સફેદ તલ 2800 તો જીરું 3900 મણ તો કાળા તલની 1000 મણ આવક થઈ હતી। તો ગત શનિવારે 17/1/2026ના રોજ પણ આવકનો પ્રવાસ સતત ચાલુ રહ્યો હતો। 1000થી વધુ વાહનો યાર્ડમાં ઠલવાયા હતા અને આ દિવસે કપાસની આવક 11000 મણ, સોયાબીન 4000 મણ, અડદ 2600 મણ અને ઘઉંની 6200 મણ આવક નોંધાઈ હતી। જ્યારે ચણાની આવક વધીને 5400 મણ, મગ 2500 તો લસણ 4900 મણ અને સિંગફાળાની આવક 6000 મણ સુધી પહોંચી હતી। સફેદ તલ અને જીરીની આવક 2500 મણ રહી હતી, જ્યારે કાળા તલની આવક 400 મણ। જ્યારે આજરોજ સોમવાર 19/1/2026ના રોજ યાર્ડમાં આવકનો મોટો ઉછાળો જોવા મળ્યો છે। અંદાજે 1150થી વધુ વાહનો નોંધાયા હતા અને આ દિવસે મગફળીની રેકોર્ડ બ્રેક 1,25,000 મણ એટલે કે 84,000 ગુણીની આવક થઈ હતી। કપાસની આવક ફરી 12000 મણ પર પહોંચી હતી અને અન્ય જણસીઓમાં સોયાબીન 3000 મણ, અડદ 3600 મણ, ઘઉં 8000 અને ચણા 5500 મણ, મગ 2700 અને લસણની આવક 5000 મણ નોંધાઈ હતી। સિંગફાળાની આવકમાં મોટો વધારો જોવા મળ્યો, 12500 મણની આવક થઈ હતી। તો આ ઉપરાંત સફેદ તલ 2100 મણ, જીરું 5000 મણ અને કાળા તલની 2300 મણ આવક હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।